वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामो मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याणिकतान केतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ ફલ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આજની આ કથાનો શુભારંભ કરું। ભક્તો, કોઈક વ્યક્તિની ઉપર મિથ્યા કલંક આરોપવામાં આવે તો એ વ્યક્તિના નેત્રમાંથી જેટલા પણ અશ્રુ પડે છે એટલા કાળ પર્યંત એટલા કલ્પ પર્યંત વ્યક્તિએ નરકવાસ ભોગવવો પડે છે। મિથ્યા આરોપણ કરનારા વ્યક્તિને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગે છે અને આવા વ્યક્તિઓ જે છે એનો મૃત્યુ પણ જે છે એ એકદમ ભયંકર અવસ્થાની અંદર થાય છે। આ સંબંધની અંદર આપણે એક બે દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે। ભગવાન શ્રી કૃષ્ણના સમયની વાત છે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર સુધર્મા નામની સભા જે છે એની અંદર પોતાના સગા સંબંધીઓ સાથે બિરાજમાન હતા। એવા સમયની અંદર એક સત્રાજીત નામનો યાદવ એ સભાની અંદર આવે છે। એ સત્રાજીતે પોતાના કંઠની અંદર એક મણિ ધારણ કરી રાખેલો। સભાની અંદર બિરાજમાન યાદવોને એમ કે ભાઈ કોઈ દેવતા જે છે એ આ સુધર્મા સભાની અંદર આવી રહ્યા છે, કારણ કે
એ મણીને લઈને એ સત્રાજીતનું તેજ એટલું બધું વધી ગયું હતું કે એનું મુખારવિંદર પણ બરાબર દેખાતું ન હતું. પરંતુ જ્યારે સમીપ આવે છે ત્યારે બધાને ખબર પડે છે કે ભાઈ આ તો સત્રાજીત નામનો યાદવ છે. અને એણે સૂર્યદેવને પ્રસન્ન કરી આ મણીની પ્રાપ્તિ કરેલી હતી. અને આ મણીની એવી વિલક્ષણતા હતી કે જે જગ્યાએ આ મણી રહે એ જગ્યાએ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપ જે છે એ કોઈને પીડા ન પહોંચાડે. અને નિત્ય આ મણી 2 ભાર સુવર્ણ જે છે એ આપતું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે ભાઈ આ જે મણી છે એ મણી તો કેવલ સત્રાજીતને જ કામ લાગે છે અને એના થકી જે સુવર્ણ પ્રગટ થાય છે એ બધું પણ એ પોતાના ઉપયોગમાં જ રાખે છે. ભક્તો, ધન જે છે ને એ ધન સંપૂર્ણ રાષ્ટ્રની માલિકીનું છે. નારદજી શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની અંદર યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જરૂરિયાત કરતા વધારે ધન હોય કોઈની પાસે તો એ ધન રાજાએ લઈ લેવું. એ વ્યક્તિ એ ધનથી સત્કર્મ નથી કરતો તો રાજાએ એ ધન જે છે એ લઈ લેવું અને એવા વ્યક્તિને સજા કરવી. આ વાત લખેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે સત્રાજીત જે છે એ પોતાના ધનનો ઉપયોગ સન્માર્ગની અંદર કરતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે સત્રાજીત, તમારી પાસે જે મણી છે એ મણી તમે દ્વારિકાના અધિપતિ એવા આપણા રાજા ઉગ્રસેનને અર્પણ કરી દો. પરંતુ સત્રાજીત નામનો યાદવ એ મણી આપતો નથી. એક દિવસની વાત છે, આ સત્રાજીત નામના યાદવનો ભાઈ જે છે જેનું નામ હતું પ્રસેન, એ મણી લે છે, એને ગળામાં બાંધે છે અને ગળામાં બાંધી ઘોડા પર સવાર થઈ વનની અંદર વિહાર કરવા માટે જાય છે. અને ત્યાં એક સિંહનો એ શિકાર થઈ જાય છે અને એ સિંહ જે છે એ મણી લઈ લે છે. હવે જે જગ્યાએ સિંહે પ્રસેનનો શિકાર કરેલો હતો ત્યાં સમીપમાં જ એક ગુફા હતી અને એ ગુફાની અંદર ભગવાન શ્રી રામના પાર્ષદ એવા જાંબુવન નિવાસ કરીને રહેતા હતા. જાંબુવનજીએ જોયું કે આ સિંહે કોઈ પુરુષને મારી નાખ્યો છે અને એની પાસેથી એણે મણી લઈ લીધો છે. એટલે જાંબુવન એ સિંહને યુદ્ધની અંદર મોતને ઘાટ ઉતારી દે છે અને મણી લઈને પોતાની ગુફામાં આવે છે અને પોતાના બાળકોને એ રમવા માટે આપી દે છે.
આ તરફ પ્રસેન જ્યારે દ્વારકા નથી આવતો અને મણિ પણ ઘરમાં દેખાતો નથી, એટલે સત્રાજીત નામનો યાદવ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા આળ આપે છે અને કહે છે કે આ શ્રી કૃષ્ણએ જ મારો મણિ જે છે એ ચોરી લીધો છે, મારા ભાઈને પણ એણે મોતને ઘાટ ઉતારી દીધો છે અને મણિ જે છે એ મણિ પણ એ ચોરીને લઈ ગયો છે. આ પ્રમાણે સત્રાજીતે યાદવની વાત સાંભળી બધા જ દ્વારકાના લોકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર આંગળી ચીંધવા લાગ્યા. એટલે ભગવાને પોતાની ઉપર જે આ મિથ્યા કલંક લાગેલું હતું એને મિટાવવા માટે દ્વારકાના કેટલાક વૃદ્ધ પુરુષોને પોતાની સાથે લીધા અને એ પ્રસેન જે માર્ગની ઉપર ગયા હતા એ માર્ગની ઉપર ભગવાન શ્રી હરિ પણ આરૂઢ થયા, એટલે કે પ્રસેનને શોધવા માટે નીકળી પડ્યા. પ્રસેન જે ઘોડાની ઉપર બિરાજમાન થઈને વિહાર કરવા માટે નીકળેલો હતો એ ઘોડાના પગલે પગલે ભગવાન શ્રી કૃષ્ણ અને જેટલા દ્વારકાના નિવાસીઓ છે એ બધા જાય છે અને ઘણે દૂર જતા એક સ્થાનની ઉપર પ્રસેનનો મરેલો ઘોડો અને પ્રસેનનું શરીર જે છે એ લોકોને પ્રાપ્ત થાય છે. એ લોકોએ જોયું કે પ્રસેનને કોઈક જંગલી પશુએ ફાડી ખાધો છે. ત્યારબાદ એ લોકો થોડા અગાડી જાય છે તો એ લોકોને દેખાય છે કે ભાઈ એક મૃત સિંહ જે છે એ ત્યાં પડેલો છે, એને પણ કોઈએ મારી નાખેલો છે અને એને મારીને સમીપમાં જ એક ગુફા છે, એ ગુફાની અંદર કોઈ ગયું છે, કારણ કે ત્યાં ગુફાની બહાર એના પગલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે આવેલા લોકોને કહે છે કે તમે બધા અહીં ઊભા રહો, અમો જે મણિ લઈને ગયો છે તેને શોધીને આવીએ, કારણ કે પ્રસેનને તપાઈશું તો એની પાસે મણિ હતો નહીં. જે સિંહે એને મારી નાખેલો હતો એની પાસે પણ મણિ જોવામાં આવતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણને શંકા ગઈ કે મણિ જે છે એ કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ગયો છે અને એ આ ગુફાની અંદર ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગુફાની અંદર જાય છે અને ગુફાની અંદર જઈને જુએ છે તો ગુફાની અંદર કેટલાક બાળકો છે એને કોઈ ધાઈ જે છે એ રમાડી રહી છે અને મણિ જે છે એ ત્યાં પડેલો છે. અચાનક કોઈ પરપુરુષને ગુફામાં આવેલો જોઈ પેલી બાળકોની ધાઈ જે છે એ ભય પામી જાય અને એ જોર જોરથી બરાડા પાડવા માંડે. એનો ધ્વનિ સાંભળી જાંબુવનજી ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે
તો કોઈ પુરુષ ગુફામાં આવેલો છે એ એને દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવન બંને જણા યુદ્ધે ચડે છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, દિવસ અને રાત્રિ યુદ્ધ ચાલતું રહે છે. ગુફાની બહાર ઉભા રહેલા દ્વારકાવાસીઓ છે એ લોકો કેટલાય દિવસ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણના આવવાની રાહ જુએ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આવતા નથી. એટલે ગુફાના દ્વારને એ લોકો બંધ કરી દે છે અને બધા દ્વારકા આવી જાય છે અને બધા કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણ જે છે એ તો મૃત્યુ પામ્યા છે. આ કથા ભાગવતમાં પણ છે અને વિષ્ણુ પુરાણમાં પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ પામેલા છે એવા સમાચાર મળતા દ્વારકાવાસીઓ બધા જ કલ્પાન કરવા લાગે અને બધા જ લોકો પેલા સત્રાધીશને ગાળ દે છે કે તારા જેવા દુષ્ટને લઈને જ શ્રી કૃષ્ણ જે છે એ પરલોકવાસી થઈ ગયા છે. આ તરફ દ્વારકાવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણને માટે જે પરલૌકિક ક્રિયા કરવામાં આવે બધી ક્રિયાઓ પણ કરી દીધી. આવું વિષ્ણુ પુરાણમાં લખેલું છે. પરંતુ ભાગવતની અંદર એવું લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોને શીઘ્રાથી શીઘ્ર દર્શન આપે એટલે એ લોકોએ દુર્ગા દેવીની ઉપાસના કરી. બંને પુરાણો કલ્પભેદે કરીને આજે લીલા જે છે એ લીલાની અંદર ભેદ બતાવે છે. વિષ્ણુ પુરાણ કહે છે કે ભગવાનના મૃત્યુના સમાચાર સાંભળી દ્વારકાવાસીઓએ ભગવાનનું પારલૌકિક કર્મ કરી દીધું અને એને લઈને ભગવાનનું બલ જે છે એ વૃદ્ધિ પામી ગયું. અને પેલી બાજુ ભાગવત કહે છે કે દ્વારકાવાસીઓએ દેવીની ઉપાસના કરી, દુર્ગા દેવીની ઉપાસના કરી. શા માટે? કે શ્રી કૃષ્ણ ભગવાન અમને શીઘ્રાથી શીઘ્ર દર્શન આપે. આમ બંને પુરાણો કલ્પભેદે કરીને સત્ય છે, કોઈ ગલત નથી. લાગ લગાટ 27 દિવસ પર્યંત જાંબુવન અને ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ જે છે એ ચાલતું રહે ને અંતે જાંબુવનના પગ જે છે એ પાછા પડે. જાંબુવનને ખબર પડી ગઈ કે આ બ્રહ્માંડની અંદર યુદ્ધની અંદર મને ચુનૌતી આપનાર પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ નથી. લંકાના યુદ્ધની અંદર પણ જાંબુવન એટલું બધું લડેલા નથી અને જ્યારે જ્યારે એ લંકાની લડાઈની અંદર મેદાનમાં ઉતરેલા હતા ત્યારે ઇન્દ્રજીતથી લઈને રાવણને પણ એ ભારી પડી ગયા હતા. વાલ્મીકી રામાયણમાં લખેલું છે. વામન ભગવાન જ્યારે પ્રગટ થયા અને વામન ભગવાન જ્યારે પોતાનું શરીર વધારતા હતા ત્યારે જાંબુવનએ એક જ ઘડીની અંદર વામન ભગવાનની 7 પરિક્રમા કરી દીધેલી. એવા શક્તિશાળી. હવે આ તરફ જાંબુવનના પગ પાછા ફર્યા અને એને ખબર પડી ગઈ
કે આ મારી સન્મુખ જે ઉપસ્થિત છે એ કોઈ સાધારણ પુરુષ નથી, એ સાક્ષાત મારા ઈષ્ટદેવ રામ જ છે અને અત્યારે આ બીજો અવતાર ધારણ કરીને આવેલા. એ ભગવાનના ચરણમાં પડી જાય છે અને કહે છે કે પ્રભુ મારા અપરાધને આપ ક્ષમા કરો, હું તમને ઓળખી ગયો કે આપ કોણ છો. ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવનને કહે છે કે વૃક્ષરાજ, તમારી પાસે જે અત્યારે આ મણિ છે એ મણિને લઈને લોકો મારી ઉપર મિથ્યા કલંક લગાવે છે, તો કૃપા કરીને આ મણિ અમને આપો. જાંબુવન કહે છે કે પ્રભુ આ મણિ તો તમને હું આપી જ દઉં છું, સાથે સાથે મારી કન્યા રત્ન જે છે એ પણ હું તમને અર્પણ કરું. 28મા દિવસે આ યુદ્ધ પૂર્ણ થાય છે અને પેલી બાજુ દ્વારકાની અંદર દ્વારકાવાસીઓ દેવીની આરાધના પૂર્ણ કરે છે અને દુર્ગા દેવી ત્યાં પ્રગટ થાય છે અને દ્વારકાવાસી લોકોને આશીર્વાદ આપે છે કે તમે લોકો બધા હમણાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરશો. એટલું બોલીને જ્યાં એ અંતર્ધાન થાય છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય. અને સભાની અંદર સત્રાજીત નામના યાદવને બોલાવી ભગવાન શ્રી કૃષ્ણ એ મણિ જે છે એ એને અર્પણ કરે છે અને બધી જ ઘટના જે છે એ દ્વારકાવાસીઓને કહે છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપર સત્રાજીત નામના યાદવે મિથ્યા કલંક લગાવ્યું એટલે એ અતિશય ગ્લાનિ પામી જાય અને પોતાના પાપના પ્રાયશ્ચિતને અર્થે સો ઉપાય કરવો એ વિચારે. એટલે એણે મનોમન નક્કી કરી દીધું કે મારી કન્યા રત્ના સત્યભામા છે એ હું શ્રી કૃષ્ણને અર્પણ કરી દઉં અને સાથે સાથે આ મણિ જે છે તે પણ એમને અર્પણ કરી દઉં. આમ મનોમન નક્કી કરી સત્રાજીત જે છે એ પોતાની કન્યાને લઈને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવે છે અને એ કન્યા એમને અર્પણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિધિવત રીતે એનું પાણી ગ્રહણ કરે છે અને એને પોતાની પત્ની તરીકે રાખે. ભગવાન શ્રી કૃષ્ણ સત્રાજીતને કહે છે કે હે સત્રાજીત, અમારે મણિની જરૂર નથી, મણિ તમારી પાસે ભલે રહે, અમારે એનું કંઈ કામ નથી. એમ કહી મણિ જે છે એ સત્રાજીત આપવા તૈયાર થાય તો એને પરત કરી દે. ત્યારબાદ શું થયું, એક દિવસ અક્રૂરજીએ અને કૃતવર્માએ સતધન્વા નામના યાદવની કાન ભંભેરણી કરી કે આ સત્રાજીત જે છે એ સત્રાજીતે એની કન્યા રત્ન એવી સત્યભામા અમને આપવાની કહી હતી, પરંતુ એણે એ શ્રી કૃષ્ણને આપી દીધી. તો હવે જે પ્રમાણે એનો ભાઈ પ્રસેન અકાળની અંદર યમરાજનો અતિથિ બની ગયો, તો એ પણ યમરાજનો અતિથિ કેમ ન બનવો જોઈએ. સતધન્વા અક્રૂરજી અને કૃતવર્માની વાત સાંભળી પહેલા તો ના પાડી દઈ છે, પરંતુ અક્રૂરજી અને કૃતવર્મા કહે છે કે અમે તારી સાથે છીએ, માટે તું એને મોતને ઘાટ ઉતારી દે.
શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકાની ઉપર ટિપ્પણી લખનારા આપણા સંપ્રદાયના આચાર્ય વિહારીલાલજી મહારાજ એ પોતે ટિપ્પણીની અંદર લખે છે કે અક્રૂરજી તો ભગવાનના ભક્ત હતા અને કૃતવર્મા જે છે એ ભગવાનના સમધી હતા, કારણ કે રૂકમણી દેવીની દીકરી જે છે એના લગ્ન કૃતવર્માના દીકરાની સાથે કરવામાં આવેલા. તો એ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ ગઈ? તો વિહારીલાલજી મહારાજ આ સંબંધમાં લખે છે કે અક્રૂરજી શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે જ્યારે વ્રજમાં ગયા હતા અને એને લઈને મથુરા આવ્યા ત્યારે ગોપીઓના હૃદયની અંદર જે તાપ થયો હતો, જે દુઃખ થયું હતું, એને લઈને અક્રૂરજીની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને એણે મણીને માટે આ ષડયંત્ર રચેલું હતું. એટલે ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આ અક્રૂરજી જેવા પરમ ભાગવતની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. અક્રૂરજી ભક્તિ માર્ગના આચાર્ય છે, વંદન ભક્તિના આચાર્ય છે, છતાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને પેલી બાજુ કૃતવર્માની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ ગઈ? તો એ બાબતમાં વિહારીલાલજી મહારાજ કહે છે કે કૃતવર્માને કંસનો સંગ હતો. એટલે કંસ જે છે એ અતિશય નીચ વ્યક્તિ અને પાપી વ્યક્તિ હતો. તો એવા દુર્જનનો સંગ થઈ ગયો હોવાથી કૃતવર્માની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. અને એ લોકો બંને જણા એક મણીને માટે સત્રાજીતને મારવા માટે ષડયંત્ર રચવા તત્પર થઈ ગયા. આ તરફ સત્રાજીત રાત્રિને વિશે પલંગની ઉપર સૂતેલો હતો. અને એવી જ અવસ્થાની અંદર આ શતધન્વા નામનો યાદવ જે છે એ હથિયાર લઈને એના મહેલમાં આવે છે અને એની પત્નીઓ અને એની દીકરીઓ તોર બકોર કરવા છતાં પણ એ કોઈનું સાંભળતો નથી અને નિદ્રા અવસ્થાની અંદર જ સત્રાજીતને મોતને ઘાટ ઉતારી દે છે. જે પ્રમાણે કસાય બકરાનો વધ કરે એટલી ખરાબ રીતે એને મારે છે. શા માટે માર્યો? મિથ્યા કલંક એને ભગવાન પર આપેલું હતું. મિથ્યા કલંક આપનારા વ્યક્તિની આટલી દુર્ગતિ થાય છે. એનું મૃત્યુ પણ જે છે એ બહુ ભયાનક રીતે થાય છે. અને મણી લઈને એ ત્યાંથી ભાગી ગયો. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દ્વારકામાં હતા નહીં, એ લોકો હસ્તિનાપુર ગયા હતા. કારણ કે એ લોકોને એવા સમાચાર પ્રાપ્ત થયા કે પાંડવ લોકો લાક્ષાગ્રહની અંદર બળી મુવેલા છે. એટલે એનો શોક પ્રગટ કરવા ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી હસ્તિનાપુર ગયા હતા અને ત્યાં આ ઘટના બની હતી. આ બાજુ સત્યભામાને ખબર પડે છે કે મારા પિતાને શતધન્વા નામના યાદવે મોતને ઘાટ ઉતારી દીધા છે. એટલે એ બહુ કલ્પાન કરે છે. ત્યારબાદ પોતાના પિતાના શબને એક તેલના કડાયાની અંદર મૂકી દે છે અને એ હસ્તિનાપુર જાય છે ને હસ્તિનાપુર જઈને ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે કે શતધન્વા જે છે તેને હું મોતને ઘાટ ઉતારી દેવા.
પોતાના વિષયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરી એટલે સતધન્વા નામનો યાદવ જે છે એ અક્રૂરજી પાસે અને કૃતવર્માની પાસે આવે છે અને પોતાની રક્ષાની ભીખ માંગે છે. ત્યારે અક્રૂરજી અને કૃતવર્મા કહે છે કે જે જગતના કારણ છે એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો સામનો અમે ન કરી શકીએ, માટે તું અહીંથી જા. આ પ્રમાણે એને નંદો ભણી દે છે. એટલે સતધન્વા નામનો યાદવ જે છે એ મણી અક્રૂરજીને આપી દે છે અને ત્યાંથી એ પલાયન થઈ જાય અને અક્રૂરજી પણ પલાયન થઈ જાય છે અને કૃતવર્મા પણ ભાગી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ખબર પડે છે કે સતધન્વા જે છે એ દ્વારકામાંથી પલાયન થઈ ગયો છે, ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એનો પીછો કરે છે અને થોડે દૂર જતા એને સતધન્વાનો ભેટો થાય છે તો ભગવાન સુદર્શન ચક્ર મારી એનો ઉદ્ધાર કરી દે છે. એની પાસે જાય છે અને એના શરીરને તપાસે છે તો મણી એની પાસે હોતો નથી. પુનઃ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર આવી જાય છે અને બળદેવજી તે પછી મિથિલાપુરીમાં રહે છે. થોડા વખત પછી ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને બોલાવે છે અને અક્રૂરજીને કહે છે કે કાકાશ્રી, અમને એ બાબતની ખબર છે કે મણી તમારી પાસે જ છે, પરંતુ મણીની બાબતની અંદર મારા ભાઈ બળદેવજી અને આ દ્વારકાવાસીઓ મારા પર હજુ સંદેહ કરે છે, માટે એ લોકોના સંદેહના નિવારણને અર્થે તમે મણી જે છે એ બતાવો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા અક્રૂરજી સભાની વચમાં મણી જે છે એ બધાને બતાવે છે અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણના માથે જે જૂઠી આડ આવેલી હતી, જૂઠું કલંક આવેલું હતું એ નિવૃત્ત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મિથ્યા આરોપ લગાડનાર વ્યક્તિનું મૃત્યુ પણ જે છે એ બહુ ભયંકર અવસ્થાની અંદર આવે. જે પ્રમાણે સતધન્વા જે હતો એણે ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા આરોપ લગાવ્યો તો એનું મૃત્યુ પણ જે છે એ અત્યંત ભયંકર રીતે થયું હતું. માટે ભક્તો, કોઈની ઉપર પણ મિથ્યા આરોપ લગાડવો નહીં. કુર્મ પુરાણના ઉત્તરાર્ધની અંદર અધ્યાય 16 43મા શ્લોકની અંદર કહ્યું છે, યાની મિથ્યાભિસસ્તાનામ પતંત્ય શ્રોણી રોદનાથ તાની પુત્રાન પશુન જ્ઞંતિ તેસામ મિથ્યાભિસંશિનામ. અર્થાત કે જેમના પર મિથ્યા કલંક લગાડવામાં આવે છે તેમના રડવાથી જે આંસુ નીકળે છે તે જૂઠું કલંક લગાવનારાના પુત્રો અને પશુઓનો વિનાશ કરી નાખે છે. તેથી કોઈના પર પણ મિથ્યા કલંક લગાડવું જોઈએ નહીં. જે પ્રમાણે સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા કલંક લગાવ્યું તો સત્રાજીત જે છે એ અકાળની અંદર કાળના મુખની અંદર જતો રહ્યો. કારણ કે કુર્મ પુરાણની અંદર આ વાત જે છે એ લખેલી છે. માટે ક્યારેય પણ કોઈના પર મિથ્યા કલંક લગાડવું નહીં એ સિદ્ધાંત વાત. મિથ્યા કલંક લગાડવાથી બ્રહ્મ હત્યાનું પાપ પણ લાગે છે. ભક્તો, આ સંબંધની અંદર પુરાણોની અંદર એક કથા આવે છે.
વાત એવી હતી કે એક વખત એક બ્રાહ્મણ દેવતા જે છે એ પરદેશ ગયા હતા અને પરદેશથી એઓ પાછા આવતા હતા. પાછા આવતા માર્ગની અંદર એક સુધાથી પીડિત થયા. સુધાથી પીડિત થયા એટલે વિચાર્યું કે ગામની અંદર જઈને આપણે ભિક્ષા માંગી લઈએ અને ભિક્ષાની અંદર જે પણ કંઈક મળે એને રાંધી ભગવાનને નિવેદિત કરી આપણે શેષ પ્રસાદ ગ્રહણ કરીએ. આ પ્રમાણે વિચાર કરી બ્રાહ્મણ દેવતા એ નગરમાં ગયા અને નગરની અંદર એક નગર શેઠની પાસે જાય છે અને એની પાસેથી ભિક્ષા માંગીને લાવે. બ્રાહ્મણ દેવતા પોતાના માથાની ઉપર ભિક્ષાનો સામાન લઈને આવતા હતા. ત્યાં જ આકાશમાંથી એક ગરુડ પક્ષી સર્પને પોતાના પંજાની અંદર દબાવી જતું હતું અને સર્પનું ગળું દબાવેલું હતું એટલે સર્પના ગળામાંથી વિષના કેટલાક બિંદુ જે છે એ પડીને આ બ્રાહ્મણ દેવતાની ભિક્ષાની અંદર પડે છે. બ્રાહ્મણને ખબર નથી કે મારી ભિક્ષાની અંદર વિષ પડેલું છે. બ્રાહ્મણ દેવતા ધર્મશાળાની અંદર આવે છે અને સામગ્રી સિદ્ધ કરે છે અને એનો ભોગ લગાવે છે અને જ્યાં અન્ન ગ્રહણ કરે છે ત્યાં જ એ મૃત્યુ પામે. મૃત્યુ પામ્યા એટલે યમાલયની અંદર બિરાજમાન ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત વિચારવા લાગ્યા કે આ બ્રહ્મ હત્યા થયેલી છે તો આ બ્રહ્મ હત્યાનું પાપ આપણે કોના મસ્તકની ઉપર આરોપીએ? કારણ કે નગર શેઠ તો નિર્દોષ છે. પશુની અંદર અને પક્ષીની યોનિની અંદર એ લોકો જેનો શિકાર કરે એનું પાપ એ લોકોને લાગતું નથી. કારણ કે સ્વાભાવિક રીતે ગરુડજીનો આહાર સર્પ છે અને એને લઈ જતો હતા અને ત્યાં સર્પના મુખમાંથી વિષ પડ્યું અને ભિક્ષામાં એ આવીને મિશ્રિત થઈ ગયું. એમાં સર્પનો પણ વાંક નથી અને ગરુડનો પણ વાંક નથી. તો આપણે આ બ્રહ્મ હત્યાનો પાપ જે છે એ કોના મસ્તકની ઉપર આરોપવું? ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્તને કઈ સમજ પડતી નથી એટલે એ યમરાજની પાસે આવે અને યમરાજને બધી વાત કરે છે. પરંતુ ધર્મરાજ જે છે એ પણ નિર્ણય કરવાની અંદર અસમર્થ થઈ જાય છે. એટલે એ ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને લઈને બ્રહ્માજીની પાસે આવે અને એમને બધી વાત કરે. બ્રહ્માજી પણ વિચાર કરે છે કે ભાઈ આ બ્રહ્મ હત્યાનો નિર્ણય જે છે એ કરવો બહુ કઠિન છે. એટલે એ લઈને ભગવાન શંકરની પાસે આવે છે. ભગવાન શંકર પણ વિચાર કરે છે કે ભાઈ આ પાપનો નિર્ણય કરવો
એ તો મારા સમર્થ્યની પણ બહાર છે. એટલે ભગવાન શંકર, બ્રહ્માજી, યમરાજ, ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત બધા ભેગા થઈને વૈકુંઠ લોકની અંદર જાય. ત્યાં સર્વજ્ઞ પરબ્રહ્મ પરમાત્મા શેષ હૈયાની ઉપર બિરાજમાન હોય. બ્રહ્મદેવ, ભગવાન શંકર, યમરાજ અને ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત ભગવાન વિષ્ણુને બધો પ્રસંગ કહી સંભળાવે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે તમે બધા મારી સાથે ચાલો. જે જગ્યાએ આ બ્રાહ્મણ દેવતા મૃત્યુ પામેલા છે ત્યાં આપણે જઈએ. ત્રિલોકીના પ્રધાન દેવતા ઉપરાંત યમરાજ ને બધા ઘટના સ્થળની ઉપર ઉપસ્થિત થાય. તમાશાને કોઈ તેડું હોતું નથી. બ્રાહ્મણ દેવતા ત્યાં મૃત્યુ પામેલા હતા એટલે નગરજનો બધા ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા છે. બધા પરસ્પર વાત કરી રહ્યા છે કે આ બ્રાહ્મણ દેવતા મૃત્યુ કેવી રીતના પામ્યા. એવામાં 4-5 જણા જે હતા એ પરસ્પર એવી વાત કરતા હતા કે નક્કી આપણા નગરના જે નગર શેઠ છે એમણે જ ભિક્ષાની અંદર વિષ મિશ્રિત કરી દીધું હશે અને એ વિષ મિશ્રિત અન્ન જે છે એ આ બ્રાહ્મણ દેવતાએ ગ્રહણ કરેલું હતું અને એને લઈને એનું મૃત્યુ થયું. ભગવાન વિષ્ણુએ તરત જ ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને કહ્યું કે આ લોકોના મસ્તકની ઉપર બ્રહ્મ હત્યા જે છે એ મૂકી દે. કારણ કે નગર શેઠનો કોઈ વાંક નથી. એ તો બિચારા નિર્દોષ છે. છતાં પણ અહીં રહેલા કેટલાક લોકો જે છે એ નગર શેઠની ઉપર જૂઠી આડ આપે છે. માટે બ્રહ્મ હત્યાનું પાપ જે છે એ આ લોકોના મસ્તકની ઉપર આરોપિત કરી દેવું. અને ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તે ભગવાનની આજ્ઞા માની એ બ્રહ્મ હત્યાનું પાપ જે છે એ જે મિથ્યા કલંક લગાડતા હતા તેના પર આરોપી દીધું અને મૃત્યુ બાદ એ લોકોને એની સજા પ્રાપ્ત થઈ. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે જે પણ કોઈક વ્યક્તિ કોઈની ઉપર મિથ્યા આરોપ લગાડે છે એ વ્યક્તિને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. જે પ્રમાણે પેલા બ્રાહ્મણના મૃત્યુની ઉપર આવનારા નગરના લોકો એ નગર શેઠની ઉપર બ્રહ્મ હત્યાનું મિથ્યા પાપ જે છે એ લગાડતા હતા તો એ પાપ જે છે એ લોકોના મસ્તક પર આવીને જ આરૂઢ થઈ ગયું. માટે ભક્તો કોઈ પણ વ્યક્તિની ઉપર મિથ્યા કલંક જે છે એ લગાડતા નહીં. અન્યથા અકાળની અંદર મૃત્યુ તો થશે જ, સાથે સાથે બ્રહ્મ હત્યા જે છે એ પણ લાગશે. ભગવાન શ્રી કૃષ્ણના મસ્તકની ઉપર મિથ્યા કલંક
લગાવનારો સત્રાજીત નામનો યાદવ ભગવાન શ્રી કૃષ્ણનો સસરો હતો, છતાં પણ અકાળમાં મૃત્યુ પામેલો છે. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 20મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે મિથ્યાવાદ કસ્મિંચિદ અપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્ય નાપશબ્દાશ્ચ ભાષણીયાઃ કદાચન. અર્થાત અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે. માટે ભક્તો, ભગવાનની આ આજ્ઞા જે છે એ આપણે અવશ્ય પાલન કરવાની છે. તમને જે આ પ્રમાણેની કથા અમે કહી છે એ કથાનું અનુસંધાન રાખજો અને કોઈ પણ વ્યક્તિની ઉપર મિથ્યા આડ, મિથ્યા કલંક આરોપણ ન કરતા, અન્યથા એના પરિણામો જે છે એ બહુ વિપરીત આવે છે. અસ્તુ.